લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક ફરાર થયો હતો। વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂ વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। રસુલપુરા ભમરઘોડા કેનાલ સમાંતર રોડ પરથી સાવલી પોલીસે કારમાંથી લઈ જવાતા બિયરના જથ્થાને ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત થતી માહિતી મુજબ સાવલી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસને જોઈને કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસે કારની તપાસ કરતા અંદરથી કુલ 43 પેટી બિયરના જથ્થાનો પર્દાફાશ થયો હતો। આ ઘટનાના પગલે પોલીસે સ્થળ પર સ્થાનિક પંચોને હાજર રાખી જરૂરી પંચનામું કાર્યવાહી પૂર્ણ કરી હતી। ત્યારબાદ બિનવારસી હાલતમાં મળી આવેલી કારને સાવલી પોલીસ મથકે લાવી કબજે લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આવનારી 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દારૂ સહિતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં સાવલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ધોવા ઝાડવા ને પેલી લાઈટ મસ્ત રહે।